રાવપુરામાં આરોગ્ય ક્ષેત્રે મોટો નિર્ણય. વોર્ડ 3 અને 7ના જંકશન પર નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. રાવપુરાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન પર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવી આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલના અદ્યતન ભવન માટે 5000 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સ્થાનિક નાગરિકોને વિના વિલંબે આ સેવાનો લાભ મળે તે હેતુથી આગામી 4 મહિનામાં જ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખની ખાસ ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉપયોગ પંચકર્મ અને યોગા સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવા માટે થશે. ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી કે હોસ્પિટલની આસપાસ રોડ રસ્તા, પેવિંગ બ્લોક અને સમગ્ર પરિસરનું સુશોભીકરણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ નવી હોસ્પિટલના નિર્માણથી સમગ્ર રાવપુરા વિસ્તારના રહીશોને ઘર આંગણે જ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારની ઉત્કૃષ્ટ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા માનનીય મંત્રી શ્રી અમારા મિત્ર પ્રફુલભાઈ સાહેબ, રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. જિલ્લા વહીવટીતંત્રનો આજે ખાતમુહૂર્ત પ્રસંગે આ વિસ્તારમાં અહીંયા આવીને 5000 સ્ક્વેર ફૂટ જગ્યા આપણને અહીંયા ફાળવી છે. તો આ પ્રસંગે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન ઉપર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવું આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલના કામકાજનું ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી 4 મહિનામાં જ નવું હોસ્પિટલ અહીં બનશે, જેના અંદર રાજ્ય સરકારે 5000 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવી છે. તો આ વિસ્તારના બધા જ નાગરિકોને તેનો ફાયદો થાય તે માટે આગામી 4 મહિનામાં જ હોસ્પિટલ બની રહ્યું છે. ત્યારે અને જે પણ કંઈક બીજી વધારાની સુવિધાઓ જોઈતી હશે તેના માટે અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી પણ 25 લાખની ફાળવણી કરેલી છે. 25 લાખ મેં જ કીધું કે અહીંયા જે પંચકર્મ અને યોગા સેન્ટર માટેની 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે. અને તેની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આદિત્યભાઈએ પણ કહ્યું છે કે અહીંયા જે પણ પથ્થર પેવિંગથી રોડ રસ્તાનું જે પણ કામ હશે અને સુશોભનનું કામ હશે એ બધા જ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.